નમસ્કાર, જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝમાં આપ સૌ દર્શકોનું હાર્દિક સ્વાગત છે। હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। અત્યાર સુધી સૌ ઊંઘતા હતા, રાજકોટ અગ્નિકાંડ મુદ્દે સવાલ પૂછતી હાઈકોર્ટ। જામનગરમાં ફાયર NOC અને પરફોર્મન્સ લાયસન્સ અંગે સરકારી તંત્ર સતત નિષ્ક્રિય। રાજકોટ અગ્નિકાંડ પછી જામનગરમાં ચેકિંગ માટે દોડધામ કરતી જામનગર મહાનગરપાલિકા। સલાયાની ચોર ગેંગ વિરુદ્ધ ગુજસી ટોક હેઠળ કાર્યવાહી કરતી દ્વારકા પોલીસ। નવનાથ વણિક સમાજના આંતરરાષ્ટ્રીય પ્રમુખ પ્રશાંત શાહની મુલાકાત લેતું GTPL જામનગર ન્યૂઝ। હાલારની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝના દર્શકો દરરોજ રાત્રે 10 વાગે GTPL કેબલ નેટવર્કની ચેનલ નંબર 984 પર સમાચારો નિહાળી શકે છે। તેની સાથે નિયમિત રીતે પ્રસારિત થતા આ સમાચારો સોશિયલ મીડિયાના YouTube અને Facebook માધ્યમો પર પણ GTPL જામનગર ન્યૂઝ સર્ચ આપીને નિહાળી શકો છો। YouTube અને Facebook માધ્યમ પર આ સમાચારો નિહાળ્યા બાદ લાઇક, શેર, કોમેન્ટ અને સબસ્ક્રાઇબ કરવા સર્વે દર્શકોને GTPL જામનગર ન્યૂઝ દ્વારા અનુરોધ કરવામાં આવે છે। આ ઉપરાંત આપની નજીક બનતી ઘટનાની જાણકારી તેમજ સમાચારોની પ્રેસ નોટ GTPL જામનગર ન્યૂઝ કાર્યાલય પટેલ કોલોની શેરી નંબર 2 બેંક ઓફ બરોડાની બાજુમાં જામનગર ખાતે મોકલી આપવાની રહેશે। તેમજ અમારા મોબાઈલ નંબર 9825186975 ઉપર પણ સમાચાર અને ઘટનાની માહિતી આપી શકો છો। હવે જોઈએ સમાચાર વિગતવાર। ગુજરાત હાઈકોર્ટે રાજકોટ ગેમ ઝોનની ઘટનાને લઈને રાજ્ય સરકારની ઝાટકણી કાઢી છે। ગુજરાત હાઈકોર્ટમાં સુઓ મોટો કોગ્નાઇઝન્સ બાદ સુનાવણી દરમિયાન જસ્ટિસ બીરેન વૈષ્ણવ અને દેવેન દેસાઈની બેન્ચે કહ્યું કે 28 લોકોના મોત હત્યાથી ઓછા નથી। હાઈકોર્ટે આકરી ટિપ્પણી કરતા કહ્યું કે અમને સરકાર અને તેની સાથે સંકળાયેલી તંત્ર પર બિલકુલ વિશ્વાસ નથી। હાઈકોર્ટે આ સમગ્ર મુદ્દે જણાવ્યું હતું કે આદેશ છતાં નિયમોનું પાલન કેમ ન કરાયું તેમજ બેદરકારી રાખી આદેશનું પાલન ન થવાથી અગ્નિકાંડ થયો તેમજ શું ગેમ ઝોનમાં મંજૂરી આપવામાં આવી હતી? ગેમ ઝોનમાં ફાયર સેફ્ટીનું ધ્યાન કેમ ન રખાયું? ગુજરાત હાઈકોર્ટે 26મી મેના રોજ રાજકોટમાં લાગેલી આગની ઘટનાની સુઓ મોટું સંજ્ઞાન લીધી હતી અને કહ્યું હતું કે આ માનવ સર્જિત દુર્ઘટના છે। હાઈકોર્ટમાં અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ અને અન્ય મ્યુનિસિપલ કોર્પોરેશનના વકીલો હાજર રહ્યા હતા। વધુમાં હાઈકોર્ટે કહ્યું કે આદેશ છતાં મહાનગરપાલિકાએ બેદરકારી દાખવી તેવું સમજીએ। 4 વર્ષમાં 6 મોટી દુર્ઘટના બની ત્યારે મહાનગરપાલિકાએ શું કર્યું? દુર્ઘટનામાં લોકોના મોત અંગે તંત્રએ શું કાર્યવાહી કરી? આપણે માણસો છીએ, મીડિયા અહેવાલોની અસર થાય જ છે। તંત્રએ મીડિયાના અહેવાલને પણ માની રહ્યું નથી। આવી ઘટનાઓમાં તંત્રએ ગંભીર થવાની જરૂરત છે। આ ઉપરાંત હાઈકોર્ટે એવો પણ પ્રશ્ન કર્યો હતો કે આટલા સમયથી ગેમ ઝોન ચાલતો હતો ત્યારે સૌ ઊંઘતા હતા? આ મામલામાં રાજકોટના 2 PI તથા કોર્પોરેશનના 2 અધિકારી સહિત 6 ને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। રાજકોટમાં TRP ગેમ ઝોનમાં થયેલ અગ્નિકાંડમાં 30થી વધુ લોકો મૃત્યુ પામ્યા છે। આવડી મોટી ઘટના બનવાનું કારણ પણ સરકારી તંત્ર હોવાનું બહાર આવ્યું છે। આ રીતના જાહેર ધંધા માટે સરકારી તંત્ર ગંભીર હોતું નથી। આ માટે રાજકોટનું જ સરકારી તંત્ર લાપરવાહી છે તેવું નથી। જામનગરની વાત કરીએ તો જામનગરમાં પણ એટલા જ બેદરકાર કર્મચારીઓ અને અધિકારીઓ કાર્યરત છે। સૌપ્રથમ ફાયરની વાત કરીએ તો જામનગર ફાયરના અધિકારીઓ પણ ખૂબ જ નિષ્ક્રિય હોય છે। બધી વાતની ખબર હોવા છતાં તેઓ આંખ આડા કાન કરી ફાયર NOCની પૂછપરછ પણ કરતા નથી। આ માટે છેલ્લા 4-5 વર્ષથી GTPL જામનગર ન્યૂઝ દ્વારા જાહેર કાર્યક્રમ માટે પરફોર્મન્સ લાયસન્સ લેવું ફરજિયાત છે। તે અંગેની એક ઝુંબેશ છેલ્લા ઘણા સમયથી ચલાવી રહી છે। ગત જન્માષ્ટમીના મેળામાં મહાનગરપાલિકાએ ઉદ્ઘાટનના કાર્ડ પણ છપાવી દીધેલા હતા પરંતુ પરફોર્મન્સ લાયસન્સ મળ્યું નથી। તે અંગે GTPL જામનગર ન્યૂઝે મહાનગરપાલિકા તંત્રનું ધ્યાન દોરેલ હતું, જેના ભાગરૂપે મહાનગરપાલિકાએ આ બાબતની ગંભીરતા લઈ 5 દિવસીય જન્માષ્ટમી મેળાનું ઉદ્ઘાટન મોકૂફ રાખેલ હતું। કલેક્ટર કચેરી દ્વારા પરફોર્મન્સ લાયસન્સ આપવાનું હોય છે પરંતુ જેમાં અલગ 6 થી 7 પ્રકારની NOC મેળવવાની હોય છે, જેમાં મુખ્ય ફાયરની NOC, કાર્યક્રમના સ્થળની NOC, મામલતદાર કચેરીની NOC, પોલીસ ડિપાર્ટમેન્ટની NOC, PGVCLની NOC,
ટેકનિકલ યાંત્રિક વિભાગની એનઓસી સહિતની એનઓસી પ્રાપ્ત કર્યા બાદ કલેક્ટર કચેરી દ્વારા યોગ્ય લાગે તો જ પરફોર્મન્સ લાયસન્સ આપવામાં આવે છે. દુઃખની વાત એ છે કે આ એનઓસી આપનાર તમામ વિભાગ સ્થળની મુલાકાત લેતું નથી તેમજ તેની સાઇડ ઇફેક્ટની પણ ચિંતા કરતું નથી. માત્ર ને માત્ર ઓફિસમાં બેસીને અરજદારને જે તે કાર્યક્રમની એનઓસી આપી દેવામાં આવે છે, જેને કારણે પર પરફોર્મન્સ લાયસન્સ આપ્યા બાદ પણ અકસ્માત થાય છે. આ માટે કલેક્ટર કચેરીનો સ્ટાફગણ પણ ગંભીર હોતો નથી. આ ઉપરાંત પરફોર્મન્સ લાયસન્સ માટે અરજદાર અરજી કરે પછી એનઓસી આપવા માટે જે તે વિભાગ દ્વારા અરજદારને ધક્કા ખવડાવવામાં આવે છે, જેથી અરજદાર કંટાળીને વગર પરફોર્મન્સ લાયસન્સે પોતાનો નિર્ધારિત કાર્યક્રમ શરૂ કરી દે છે. પરફોર્મન્સ લાયસન્સ વગર કાર્યક્રમ શરૂ કર્યા પછી પણ કલેક્ટર કચેરીનું તંત્ર કોઈ પગલાં ભરતું નથી, જેને કારણે પણ અરજદારને પ્રોત્સાહન મળે છે. જામનગરમાં આ રીતના અનેક કાર્યક્રમો પરફોર્મન્સ લાયસન્સ વગર થઈ ચૂક્યા છે, છતાં પણ એક પણ કાર્યક્રમના આયોજક ઉપર કોઈ જાતની કાર્યવાહી થઈ હોય તેવું જાણવા મળ્યું નથી. જ્યારે મોટા અકસ્માતો બને છે ત્યારે જ તંત્ર દોડતું થાય છે, જે આપણા સૌ માટે કમનસીબની બાબત છે. જામનગર કલેક્ટર કચેરી દ્વારા કયા કાર્યક્રમમાં પરફોર્મન્સ લાયસન્સ લેવું જોઈએ તેની ગાઈડલાઈન બહાર પાડવી જોઈએ. કેટલા દિવસમાં પરફોર્મન્સ લાયસન્સ અરજદારને મળી જશે તેની પણ સમયમર્યાદા કલેક્ટર કચેરીએ જાહેર કરવી જોઈએ. આ ઉપરાંત જામનગરની આજુબાજુમાં ઘણા જ વોટર પાર્ક આવેલા છે. આ વોટર પાર્કમાં મુલાકાતીઓ માટે કઈ પ્રકારની સલામતીની સુવિધાઓ છે તેની પણ અદકે ચકાસણી કરવી જોઈએ. આ ઉપરાંત એનઓસી આપનાર વિભાગની ઉલટ તપાસ કરવાની પણ કલેક્ટર કચેરીની ફરજ બને છે, પરંતુ અત્યાર સુધીમાં ક્યારેય કોઈ વિભાગ વિરુદ્ધ ઉલટ તપાસ થઈ હોય તેવું જોવા મળ્યું નથી. જાહેર કાર્યક્રમ માટે મહાનગરપાલિકાની સાથે પોલીસ તંત્ર, કલેક્ટર કચેરી સહિતના મુખ્ય વિભાગોની જવાબદારીઓ વધુ હોય છે. તેને પૂરેપૂરી નિષ્ઠાપૂર્વક નિભાવવી જોઈએ તેવું બુદ્ધિજીવી વર્ગના લોકોએ લાગણીઓ વ્યક્ત કરી છે. તેમજ રાજકોટના ટીઆરપી ગેમ ઝોનમાં જે કરુણ બનાવ બન્યો છે તે બનાવનું ભવિષ્યમાં જામનગરમાં પુનરાવર્તન ન થાય તે માટે વધુ માણસો ભેગું થતું હોય તેવી જગ્યાનું ચેકિંગ કરવું આવશ્યક છે. આ ઉપરાંત મોલ, રેસ્ટોરન્ટ સહિતના સ્થળો ઉપર ખૂબ જ ટ્રાફિક જોવા મળતો હોય છે. આ જગ્યાઓનું પણ નિરીક્ષણ કરી ધંધાની મંજૂરી આપવી કે ન આપવી તે જોવાની પણ હાલના સમયમાં આવશ્યકતા છે. રાજકોટના ગેમ ઝોન ખાતે શનિવારે ભયાનક દુર્ઘટના સર્જાયા પછી જામનગર મહાનગરપાલિકામાં અધિકારીઓની બેઠક યોજવામાં આવી હતી અને આ બેઠકમાં 9 અધિકારીઓની ટીમની રચના કરવામાં આવી હતી. આ તકે શહેરના ગેમ ઝોન સહિતના સ્થળોએ ફાયર સેફટી ચેકિંગ ઉપરાંત સ્ટ્રક્ચરલ સ્ટેબિલિટી સર્ટિફિકેટ વગેરેની ચકાસણીઓ હાથ ધરવામાં આવી છે. આ 9 અધિકારીઓની ટીમમાં મહાનગરપાલિકાના સિટી ઇજનેર, ડીવાયએસપી, કોર્પોરેશનના એસેટ કંટ્રોલિંગ અધિકારી તથા મામલતદાર સહિતના અધિકારીઓનો સમાવેશ થાય છે. આ સમગ્ર બેઠક અને તેમાં લેવાયેલા નિર્ણયો અંગે કોર્પોરેશનના સિટી ઇજનેર ભાવેશ જાનીએ આપેલી ટૂંકી વિગતો અત્રે આપ સૌ દર્શકો સમક્ષ પ્રસ્તુત છે. જામનગર મહાનગરપાલિકા દ્વારા ગઈકાલે રાજકોટમાં જે દુર્ઘટના બની ગેમ ઝોનમાં એ બાબતે રાજ્ય સરકારની સૂચના મુજબ અને રાજ્ય સરકારની ગાઈડલાઈન મુજબ એક ટીમની રચના કરવામાં આવેલ છે, જેમાં ચીફ ફાયર ઓફિસર, સિટી એન્જિનિયર, ડીવાયએસપી સાહેબ, પછી સિટી મામલતદાર, એસ્ટેટના કંટ્રોલિંગ અધિકારી તેમજ અન્ય ઓફિસરો, પીજીવીએસએલના એક ડેપ્યુટી એન્જિનિયર એની ટીમ બનાવી આજરોજ જે જામનગરમાં જુદા જુદા 13 થી 14 ગેમ ઝોન છે, એમાં નાના વિડીયો પાર્લર પણ છે. મોટો ગેમ ઝોન છે એ પીવીઆર સિનેમામાં છે. એની ચકાસણી કરી ગઈકાલ રાતથી જ તમામ ગેમ ઝોન બંધ કરી દેવામાં આવેલ છે. આ 14 રાજ્ય સરકાર દ્વારા જે ચેકલિસ્ટ આપવામાં આવેલ છે ફાયરના, સ્ટ્રક્ચર સ્ટેબિલિટીના, આ ઉપરાંત અન્ય ડેટા ઇલેક્ટ્રિકલના ઇન્સ્પેક્ટર દ્વારા જે ચેકલિસ્ટ વેરીફાઈ કરવાનું, તમામ ચેકલિસ્ટ વેરીફાઈ કર્યા બાદ જ અને સરકારશ્રીનો બીજો આદેશ ન આવે ત્યાં સુધી આ તમામ ગેમ ઝોન બંધ રાખવામાં આવશે, જેના માટે સર્વેની કામગીરી આજ ચાલુ કરી દેવામાં આવે છે. હવે લઈશું નાનકડું વિરામ બાદ જોશું જામનગરમાં પણ ચેકિંગ, ચોર ગેંગ વિરુદ્ધ કાર્યવાહી અને કાલાવડમાં માતા પુત્રીના મોત. જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝ. हेल्दी है, प्योर है, जायका भरपूर है, लाइफ की डिश में इसको रख के देखो. डबल हाथी मसाला के तो देखो, डबल हाथी मसाला के तो देखो. जब शुद्धता और स्वाद हो पाना तो डबल हाथी मसाला ही लाना. डेडिकेटेड रेंज ऑफ मसाला स्पाइसेस फॉर डिफरेंट फूड डिशेस. डबल हाथी मसाला, अ क्वालिटी प्रोडक्ट बाय मधुसूदन मसाला लिमिटेड. હું કહેતી હતી ને, અહીંયા બધાના અરમાનો પૂરા થાય છે. આ એ જગ્યા છે. હજારો ઘરોમાં પારણા બંધાવ્યા છે આ કેન્ડોર IVF સેન્ટરે.
કેન્ડોર IVF સેન્ટર માતાના સ્ત્રી બીજ સિરિંજથી બહાર લઈ એમાં લેબમાં શુક્રાણુ ઇન્જેક્ટ કરી ગર્ભબીજ તૈયાર કરવામાં આવે છે. આ ગર્ભબીજ માતાના શરીરમાં પાંગરતા સંતાન પ્રાપ્તિ થાય છે. થોડું કરે ભગવાન, થોડું કરે વિજ્ઞાન, આમ પૂરા થાય અરમાન. કેન્ડોર IVF સેન્ટરની એક મુલાકાતથી અમારો પરિવાર તો ખિલખિલાટ કરતો થયો. લ્યો તમે પણ મોઢું મીઠું કરો. પરિવારને સંપૂર્ણ બનાવવા માટે ડૉક્ટર જયદેવ ધામેલિયા, ડૉક્ટર દીપ્તિ વ્યાસ, ડૉક્ટર નીતા સાતા, ડૉક્ટર દીપલ ભલોડિયા, ડૉક્ટર આનંદ બગદે, ડૉક્ટર નિર્જરીની મહેતા અને ડૉક્ટર પલ્લવી રાવત જેવા નામાંકિત ડૉક્ટરો દ્વારા સંચાલિત કેન્ડોર ટેસ્ટ ટુ બેબી સેન્ટર, સુમેર ક્લબ રોડ, જામનગર. જામનગર શહેર હવે મેટ્રો સિટીની હરીફાઈમાં જામનગરનું ગૌરવ કરી શકાય તેવા JCR ધ એન્ટરટેનમેન્ટ વર્લ્ડમાં એક નવું નજરાણું એલિટ બાય JCR મલ્ટીબ્રાન્ડ ફેમિલી શોરૂમ. જામનગરના સૌપ્રથમ 12,000 સ્ક્વેર ફૂટ જેવી વિશાળ જગ્યામાં મલ્ટીબ્રાન્ડ શોરૂમ. આ ભવ્ય અને દિવ્ય શોરૂમમાં 50થી વધુ ઇન્ટરનેશનલ બ્રાન્ડના રેડીમેડ વસ્ત્રોનો ડિસ્પ્લે, મેન્સવેર, લેડીઝવેર, બોયઝ અને ગર્લ્સના રેડીમેડ કપડામાં વિશાળ રેન્જ. બ્રાન્ડેડ કંપનીમાં લીવાઇસ, સ્પાઇકર, બીબા, રંગરીતિ, UCB કિડ્સ, બ્લેકબેરી, પાર્ક એવેન્યુ, કલર પ્લસ, માન્યવર, ઝિલિયન, ઓનલી, ગ્લોબલ રિપબ્લિક, જેક એન્ડ જોન્સ, મુક્તિ, ફ્લાઇંગ મશીન, બિંગ હ્યુમન, વોય, બેઝિક, ક્રિમ્સન ક્લબ, પેપે, મોન્ટી કાર્લો, ડીલ જીન્સ, રીકેપ, ફેબલે ઇન્ડિયા, ફેબ ઇન્ડિયા, રેઝી, બી ઇન્ડી, રૂકી USA સહિતના બ્રાન્ડેડ વસ્ત્રો હાજર સ્ટોકમાં ઉપલબ્ધ. અમારા શોરૂમમાં ઇકોનોમિક અને પ્રીમિયમ રેન્જ પણ જોવા મળશે. આજે જ ધ JCR એન્ટરટેનમેન્ટ વર્લ્ડ ખાતે પધારી મનોરંજનની સાથે શોપિંગ કરવાનો પણ લાવો મેળવો. એલિટ બાય JCR મલ્ટીબ્રાન્ડ ફેમિલી શોરૂમ, થેબા ચોકડી, જામખંભાળિયા હાઈવે, જામનગર. મોબાઈલ 999 89 86 006. आर्य कन्या गुरुकुल करीब 90 एकड़ में फैले इस विशाल परिसर में कक्षा 5 से लेकर વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. રાજકોટના ગેમ ઝોનમાં શનિવારે મોટી દુર્ઘટના સર્જાયા બાદ જામનગરમાં પણ ફાયર સહિતના તંત્રો દ્વારા જામનગર શહેરમાં આવેલા વિવિધ 14 થી 15 જેટલા ગેમ ઝોન અને વિડીયો પાર્લર સહિતના સ્થળોએ ફાયર સહિતના બાબતોનું ચેકિંગ કરવામાં આવ્યું છે. આ તમામ ધંધાર્થીઓને 3 દિવસની અંદર તમામ જરૂરી માહિતીઓ આપવા સૂચનાઓ આપવામાં આવી છે. રાજકોટમાં દુર્ઘટના બનતા જ શનિવારની રાત્રિથી જામનગરમાં તમામ ગેમ ઝોન અને વિડીયો પાર્લર બંધ કરી દેવાયા છે. સરકારમાંથી નવી સૂચના નહીં મળે ત્યાં સુધી આ તમામ ધંધાર્થીઓએ પોતાના આ વ્યવસાયને બંધ રાખવાનો રહેશે એવી સૂચના તંત્ર દ્વારા આપવામાં આવી છે. જામનગર મહાનગરપાલિકાની ફાયર શાખાના ઇન્ચાર્જ ચીફ ફાયર ઓફિસર CS પાંડિયન સહિતના અધિકારીઓએ જામનગરમાં ઠેબા ચોકડી નજીક આવેલા JCR સિનેમા સહિતના શહેરના વિવિધ ગેમ ઝોનની મુલાકાત લીધી હતી અને ચેકિંગની કાર્યવાહી કરી હતી. આ તમામ કાર્યવાહી અને કામગીરી અંગે CS પાંડ્યને આપેલી ટૂંકી વિગતો અત્રે આપ સૌ દર્શકો સમક્ષ પ્રસ્તુત છે. રાજકોટમાં 25/5/24ના રોજ જે ગેમ ઝોનમાં બનાવ બન્યો એ ની તકેદારીના ભાગરૂપે સરકારશ્રીની ગાઈડલાઇન મુજબ કમિશનરશ્રી અને ડેપ્યુટી કમિશનરશ્રી અને AMC સાહેબની માર્ગદર્શન નીચે આજ રોજ જામનગર શહેરની અંદર જે 15 જેટલી ગેમ ઝોન આવેલી છે નાની મોટી, એમાં 3 અલગ અલગ ટીમો બનાવી અને ફાયર NOC અને યુઝર NOC અને આવા અલગ અલગ વિભાગની જે પણ NOC લેવાની થતી હોય એ તમામ
કાગળિયા દિવસ 3ની અંદર જે ટીપીઓ શાખામાં જમા કરવા માટે આજરોજ 3 ટીમ અલગ અલગ બનાવીને નોટિસ પાઠવવામાં આવેલી છે અને સરકારશ્રીના બીજો જ્યાં સુધી હુકમ ન થાય ત્યાં સુધી આ એકેય ગેમ ઝોન ચાલુ કરવા નહીં એવી સૂચનાઓ આપવામાં આવેલી છે. વિરલબાગ પાસે જે ગેમ ઝોન ચાલુ હતી એ ધ્યાનમાં આવતા ત્યાં રૂબરૂ જઈ સ્થળ વિઝિટ કરતા ચાલુ હોય તેમને તાત્કાલિક બંધ કરવા માટેના આદેશ આપી નોટિસ આપવામાં આવેલી છે. ગત શનિવારે રાજકોટના એક ગેમ ઝોનમાં આગ ફાટી નીકળતા અને બાળકો સહિત લોકોનો મોટી સંખ્યામાં ભોગ લેવાયા બાદ જામનગરમાં રવિવારે ફાયર અંગેના ચેકિંગની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જામનગર ફાયર શાખાની ટુકડીએ શહેરના ખોડિયાર કોલોની વિસ્તારમાં આવેલા રિલાયન્સ કંપનીના ક્રિસ્ટલ મોલમાં ફાયર ચેકિંગની કામગીરી હાથ ધરી હતી. ફાયરની ટુકડીએ સિનેમાઘર અને મોલથી માંડીને કિચન સુધીના તમામ વિભાગમાં તેમજ પાર્કિંગ વગેરે સ્થળોએ ચેકિંગ કામગીરી હાથ ધરી હતી. આ ચેકિંગ દરમિયાન પાર્કિંગ વિસ્તારમાં ઘણી બધી લક્કડ ફૂટ અને ફર્નિચરના તૂટેલા ભાગો જોવા મળ્યા હતા. આ પ્રકારના ભંગારમાં ગમે ત્યારે આગ લાગી શકે છે. દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા તાલુકામાં ખંભાળિયા નજીક આવેલા સલાયા સહિતના વિસ્તારોમાં છેલ્લા ઘણા સમયથી ગંભીર પ્રકારની ગુનાહિત પ્રવૃત્તિઓ આચરીને આતંક મચાવનાર ટોળકીને ઝડપી લેવામાં આવ્યા બાદ આ ટોળકી વિરુદ્ધ ગુજસી ટોક હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે. આ ગેંગને સ્થાનિક લોકો ચોર ગેંગ તરીકે ઓળખે છે. દ્વારકા જિલ્લાના એસપી નિતેશ પાંડેના સુપરવિઝન અને તેમની સૂચનાના આધારે આ ચોર ગેંગ વિરુદ્ધ ગુજસી ટોકની કાર્યવાહી કરવામાં આવી છે. માર્ચ 2024માં શખ્સો વિરુદ્ધ માદક દ્રવ્ય અંગેનો ગુનો નોંધાયા પછી આ ગેંગ વિરુદ્ધ જુદા જુદા પ્રકારના 51 જેટલા ગંભીર ગુનાઓ નોંધવામાં આવ્યા છે. આ તમામ શખ્સો 10 વર્ષથી ગુનાહિત પ્રવૃત્તિઓ આચરી રહ્યા હતા એવું પોલીસે જાહેર કર્યું છે. આ ગેંગના મુખ્ય સૂત્રધારનું નામ એઝાઝ રજાક સંઘાર અને રિઝવાન રજાક સંઘાર છે. આ ઉપરાંત આ ગેંગમાં અકરમ રજાક સંઘાર, અકબર રજાક સંઘાર, અસગર રજાક સંઘાર, સબીર હુસેન ગુલામ હુસેન સુંભણિયા ઉર્ફે ભૂરો, અબ્દુલ કરીમ સલીમ ભગાડ, જાવેદ આદમ જસરાયા અને જીલ કેતન વાઘેલા ઉર્ફે જીલિયો નામના સલાયાના 10 શખ્સો આ ગેંગમાં સામેલ છે. જે પૈકી 5 શખ્સોને ઝડપી લેવામાં આવ્યા છે. 4 શખ્સો જેલ હવાલે છે. 1993ની સાલમાં આ ગેંગના મુખ્ય સૂત્રધારના પિતા રજાક સંઘાર સોમલિયાથી કાર્બાઇન ગન લાવ્યા હતા એવું પણ પોલીસે જાહેર કર્યું છે. આ ગેંગ સલાયા વિસ્તારમાં લોકોમાં ડર પેદા કરી રહી હતી. જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના પીઠડિયા નંબર 2 ગામમાં માતા પુત્રીના નદીમાં ડૂબી જવાથી મોત થયા છે. કાલાવડના હીરપરા કન્યા છાત્રાલયમાં રહેતી અને ધોરણ 10 અભ્યાસ કરતી હેતવી વિજયભાઈ ડાંગરિયા નામની છાત્રા વેકેશનમાં પોતાના ઘરે પીઠડિયા ગામ પહોંચી હતી. બાદમાં તેના માતા રસીલાબેન વિજયભાઈ ડાંગરિયા અને રસીલાબેનના દેરાણી તેમજ હેતવી નામની આ છાત્રા એમ ત્રણેય પીઠડિયાની નદીમાં કપડાં ધોવા ગયા હતા. આ સમયે હેતવી કોઈ કારણથી પાણીમાં ડૂબવા લાગતા તેમની માતા રસીલાબેન પુત્રીને બચાવવા પાણીમાં પડ્યા હતા. થોડી જ વારમાં માતા તથા પુત્રી પાણીમાં ડૂબી ગયા હતા અને આ રીતે નદીના પાણીમાં મા દીકરીના મોતથી નાના એવા પીઠડિયા ગામમાં અરેરાટી વ્યાપી ગઈ હતી. આ બંને મૃતદેહોને પોસ્ટમોર્ટમ વગેરે કાર્યવાહી માટે નજીકની હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા. હવે લઈશું નાનકડું વિરામ બાદ જોશું વિવિધ 3 ધાર્મિક કાર્યક્રમો અને આગ સહિતના સમાચારો. જોતા રહીશું જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝ. छुट्टी की मौज मनाने आइए वेलकम वॉटर रिसोर्ट में. राइड्स की मौज उड़ाने आइए वेलकम वॉटर रिसोर्ट में. एनवायरनमेंट है बेस्ट, सुपर लोकेशन, दिल को मिलेगा रेस्ट एनी ओकेशन. बाम्बू हट्स और रेस्टोरेंट है वेलकम वाटर रिसोर्ट में. वाटर राइड्स और वाटर वेव पूल है वेलकम वाटर रिसोर्ट में. हाँ, फैमिली का फेवरेट है वेलकम. नेचुरल और रिच है वेलकम. पार्टी की मौज मनाने आइए वेलकम वाटर रिसोर्ट में. अवसर को और सजाने आइए वेलकम वाटर रिसोर्ट में. आइए वेलकम वाटर रिसोर्ट में. आइए वेलकम वाटर रिसोर्ट में. वाटर की राइड्स और स्लाइड्स दंग कर दे. छुट्टियों की खुशियों में रंग भर दे. न्यू एरा ऑफ एंटरटेनमेंट वेलकम वाटर रिसोर्ट. फॉर बुकिंग कॉल 6262065650. Our website welcomewaterresort.com. Welcome Water Resort.
पूरे गुजरात में सबसे बड़ा वेव पूल, 6 टाइप्स ऑफ वेव्स इन आवर जामनगर। जी हाँ, ये है द हॉलीडे वाटर रिजॉर्ट। यहाँ क्रिस्टल क्लियर यानी के शुद्ध पानी के साथ आपकी सुरक्षा को प्राधान्य दिया जाता है। द हॉलीडे वाटर रिजॉर्ट आज छोटे से लेकर बड़ों की पहली पसंद बनी हुई है, क्योंकि यहाँ वंडरफुल वाटर राइड्स की वैरायटीज है, जैसे कि टोर्नाडो, पेंडुलम, बॉडी स्लाइड, क्रेजी क्रूज वेवी और क्रेजी क्रूज, टाइफून टनल, मल्टी लेन और फ्लोट स्लाइड। यहाँ है 75 से भी ज्यादा वाटर एक्टिविटीज। बच्चों के लिए 7 प्लेटफॉर्म वाला प्ले स्टेशन है। यहाँ अद्भुत आनंद का एहसास है, साथ में पूरे परिवार को मौज करने का बेजोड़ स्थान है। हॉलीडे वाटर पार्क 2 स्लॉट में चलता है। पहले स्लॉट का समय सुबह 10 बजे से लेकर शाम को 5 बजे तक का है और दूसरे स्लॉट का समय इवनिंग 6:30 बजे से लेकर रात को 11 बजे तक का है। मजे की बात यह है, हॉलीडे वाटर पार्क में आप फैमिली के साथ रात तक वाटर पार्क का लाभ उठा सकते हो। इवनिंग 6:30 बजे से रात को 11 बजे तक वाटर पार्क खुला रहता है। इवनिंग में अनलिमिटेड फूड विथ वाटर पार्क ओनली फॉर ₹450। आज ही पधारें द हॉलीडे वाटर रिजॉर्ट, जाम्बूडा चौकड़ी, राजकोट जामनगर हाईवे, जामनगर। आज हर माँ बाप अपने बच्चे को डॉक्टर, इंजीनियर, सीए या वकील बनाना चाहते हैं, लेकिन बच्चों में छुपी खूबियों को पहचान कर सही शिक्षा से अगर तराशा जाए तो वो बच्चा पूरी दुनिया जीत लेता है। जी हाँ, यही काम है प्राइम इंटरनेशनल स्कूल का। प्राइम इंटरनेशनल स्कूल CBSE एफिलिएटेड स्कूल है जो बच्चों के सपने साकार करने के लिए कटिबद्ध है। प्राइम इंटरनेशनल स्कूल में हाईली एजुकेटेड टीचर्स के द्वारा मॉडर्न मेथड से इंटरनेशनल लेवल को ध्यान में रखते हुए एक्टिविटी बेस्ड एजुकेशन दी जाती है। यहाँ वेल डेवलप्ड साइंस लैब में एक्सपेरिमेंट्स के साथ साथ शिक्षा दी जाती है और सेल्फ रीडिंग को बढ़ावा देती बेन मुन लाइब्रेरी है। प्राइम इंटरनेशनल स्कूल में 5 एकड़ में फैला हुआ स्पोर्ट्स कैंपस है जो संपूर्ण शिक्षा की नींव है, जहां क्रिकेट, फुटबॉल, वॉलीबॉल, स्केटिंग इत्यादि जैसे कई गेम खिलाए जाते हैं। साथ में डांस क्लास, म्यूजिक क्लास, कल्चरल एक्टिविटीज, डे सेलिब्रेशन होता है जो बच्चों का ओवरऑल डेवलपमेंट करता है। इसी सोच को अंकित करते हुए प्राइम इंटरनेशनल स्कूल हर पेरेंट्स का पसंदीदा स्कूल बना है। प्राइम इंटरनेशनल स्कूल कांसुमरा गेट के पास, माधव बाग 6 के सामने, जामनगर बाईपास रोड, जामनगर। कौन कहता है कि पढ़ाई लिखाई महंगी है? आइए, आपका स्वागत है ब्रिलियंट ग्रुप ऑफ स्कूल्स में, जहां आप पा सकते हैं शिक्षा, शिस्त और संस्कार के समन्वय के साथ, वो भी सिर्फ ₹1 एडमिशन फी और 999 रुपए फीस प्रति माह में स्कूल ड्रेस भी फ्री। विद्यार्थियों के लिए एक शानदार मौका। आज ही एडमिशन के लिए संपर्क करें। ब्रिलियंट ग्रुप ऑफ स्कूल्स, रजपूतपरा, लिमडा लेन, जामनगर। कॉन्टैक्ट नंबर गुजराती मीडियम 72850 70999, 98256 17482। इंग्लिश मीडियम 76001 81011। दिल की सुनो, ब्रिलियंट स्कूल चुनो। જય શ્રી કૃષ્ણ જામનગર। શું તમે પણ પગના દુખાવાથી પીડિત છો? શું તમને ડોક્ટરે ઘૂંટણના ઓપરેશનની સલાહ આપી છે? શું તમે પણ કમરના દુખાવાથી પીડિત છો? શું તમને પણ પેરાલિસિસ જેવી જટિલ બીમારીઓ છે? આ તમામ બીમારીઓના નિવારણ માટે આજે જ અમારા નમ્રતા વેલનેસ સેન્ટરની મુલાકાત લો। નમ્રતા વેલનેસ સેન્ટર દ્વારા જામનગર શહેરને રોગમુક્ત કરવાનો સંકલ્પ લીધો છે। નમ્રતા વેલનેસ સેન્ટર છેલ્લા 6 વર્ષથી જામનગર શહેરમાં કાર્યરત છે, જેમાં હજારો નહીં પરંતુ લાખોની સંખ્યામાં દર્દીઓ પધારી અમારા સેન્ટરની મુલાકાત લઈને પોતાના દર્દમાં રાહત મેળવી છે। તો રાહ શેની જોવો છો? આજે જ પધારો। સતત 27 દિવસ સુધી ફ્રી ટ્રીટમેન્ટનો લાભ ઉઠાવો। બ્રાન્ચ 1 નમ્રતા વેલનેસ સેન્ટર, પટેલ કોલોની 2, બેંક ઓફ બરોડાની બાજુમાં, જામનગર। બ્રાન્ચ 2 જડેશ્વર રેસિડેન્સી, જડેશ્વર મંદિર પાસે, એમ્યુઝમેન્ટ પાર્કની સામે, મેહુલ નગર, જામનગર। બ્રાન્ચ 3 ડોક્ટર ડાંગરની હોસ્પિટલ, ઓસવાડ કોલોની, શેરી નંબર 1, સુમેર ક્લબ રોડ,
જોલી બંગલા, જામનગર. મોબાઈલ 985251 વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. જામનગરના પંચેશ્વર ટાવર વિસ્તારમાં આવેલી શ્રીમાળી બ્રાહ્મણની વાડીમાં રવિવારે રાંદલ માતાજીના 146 લોટાનો મહાઉત્સવ યોજવામાં આવ્યો હતો. સામાન્ય રીતે માતાજીના એક લોટાના પ્રસંગમાં 7 ગોયણીઓને ભોજન પ્રસાદ માટે નિમંત્રિત કરવામાં આવતી હોય છે. આ લોટા ઉત્સવમાં સવારે 10:15 વાગ્યાથી ગોયણી પૂજનનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. એ અગાઉ સવારે 8 વાગે લોટા પૂજનનું આયોજન રાખવામાં આવ્યું હતું અને બપોરે 4 વાગ્યાથી સર્વે ભાવિકો માટે માતાજીના દર્શનનો સમય રાખવામાં આવ્યો હતો. આ લોટા ઉત્સવમાં કુલ 1022 ગોયણીઓને ભોજન પ્રસાદ માટે આમંત્રણ આપવામાં આવ્યું હતું અને આયોજન ચંદ્રિકાબેન દુધૈયાના જણાવ્યા પ્રમાણે આ ભોજન પ્રસાદમાં 1238 ગોયણીઓએ પ્રસાદ ગ્રહણ કર્યો હતો. ચંદ્રિકાબેન દુધૈયા નારી ગુંજન સંસ્થાના ફાઉન્ડર પ્રેસિડેન્ટ છે. તેઓની આ સંસ્થાએ નહીં નફો નહીં નુકસાનના ધોરણે આ લોટા ઉત્સવ આયોજિત કર્યો હતો, જેમાં કોઈને કોઈ કારણસર પોતાના ઘરે રાંદલ માતાજીના લોટા તેડી ન શકનાર પરિવારોએ ભાવભેર ભાગ લીધો હતો. આ તકે સર્વે કુમારિકાઓ તથા મહિલાઓએ રાસ ગરબાનો પણ આનંદ માણ્યો હતો. આ લોટા મહોત્સવમાં હરસિદા ગરબા મંડળના પ્રમુખ રાજુભાઈ જોશી તથા જીટીપીએલ જામનગર ન્યૂઝના મેનેજિંગ એડિટર જયેશભાઈ રૂપારેલિયા વગેરે મહેમાનો તરીકે ઉપસ્થિત રહ્યા હતા. આ સમગ્ર લોટા મહોત્સવ અંગે ચંદ્રિકાબેન દુધૈયાએ આપેલી ટૂંકી વિગતો અત્રે આપ સૌ દર્શકો સમક્ષ પ્રસ્તુત છે. આજ રોજ અમારે શ્રી રાંદલમાના હેતના તેડાની પધરામણી અમારે કરેલી છે અને અત્યારે 146 લોટા માં તમે જોઈ રહ્યા છો કે ખૂબ દદીતના રૂપથી બેઠા છે માં, અને માની ખૂબ અમારા ઉપર કૃપા છે શ્રી નારી ગુંજન ક્લબની, કેમ કે અમે સેવાકીય લેવલથી કામ કરતા હોઈએ છીએ. તો 4 પ્રોગ્રામ અમારા સેવાના હોય છે અને 2 પ્રોગ્રામ અમારા ધાર્મિક હોય છે, સપ્તાહ હોય છે. સપ્તાહ ખૂબ સરસ કરીએ, પણ આ વખતે માએ અમને ખૂબ રાંદલમાએ મોકો આપ્યો અને અત્યારે 146 લોટા માના આપણે પધરામણી થઈ છે. અને બધા નાના ઘરના માણસો જે ઘણા ટાઈમથી જે લોકોને બાધા માનતા હતી, કોઈને હરખથી તેડવાના હતા, એ લોકો તેડી નહોતા શકતા, તો એને આપણે માના આશીર્વાદથી સેવારૂપ કરી અને આપણે આટલા સરસ બધાના લાભ મળી રહે અને આપણે નહીં નફો નહીં નુકસાન, કેમ કે સમૂહ લોટા છે એટલે માના સમૂહ લોટામાં નહીં નફો નુકસાનથી આપણે ખૂબ વ્યાજબી ભાવથી માના લોટા તેડ્યા છે અને આ તકે અમે ખૂબ હરખ રહેશે અમને. પંચેશ્વર ટાવર શ્રીમાળીની વાડીમાં આપણે આ એક સરસ કાર્યક્રમ થઈ રહ્યો છે અને અત્યારે 146 લોટાની કાયદેસર 7 લેખે 1022 ગણણી થાય, પણ અત્યારે માની કૃપાથી અત્યારે 1238 ગણણીનું આપણે આમંત્રણ આવી ગયું છે અને આપણે એને જમાડવા માટે માએ આપણે સક્ષમ કર્યા છે. બધી દીકરીઓને આપણે ગોળણી કરી અને ખૂબ સરસ આપણે એને યોગ્ય એને ઉપયોગમાં આવે એવી ગિફ્ટ પણ આપીએ છીએ અને ખૂબ દીકરીઓ રાજી છે અને માની કૃપા અત્યારે અમારા ઉપર ખૂબ વરસી રહી છે. એના માટે બધાનો સાથ સહકાર પણ ખૂબ સરસ મળી રહ્યો છે. એના માટે બધા જે સાથ સહકાર આપ્યો એનો ખૂબ ખૂબ આભાર. જામનગરના હરિયા કોલેજ રોડ પર આવેલ પ્રણામી ટાઉનશીપ નંબર 5માં લીલાધરભાઈ અને ભાવેશભાઈ કાર્ય પરિવાર દ્વારા શ્રીનાથજીની ઝાંખીનો ધર્મોત્સવ યોજવામાં આવ્યો હતો. ગઈકાલે રવિવારે રાત્રિના 10 વાગ્યાથી આ કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો. શ્રીનાથજીની ઝાંખીના કાર્યક્રમમાં ખંભાળિયાવાડા ગાયત્રી ગરબા મંડળના પ્રમુખ પ્રવીણભાઈ છગ શ્રીનાથજી કલાવૃંદના મુખ્ય કલાકાર તરીકે ઉપસ્થિત રહ્યા હતા અને સર્વે ભાવિકોને ભક્તિરસનું રસપાન કરાવ્યું હતું. આ તકે સિંધી સમાજના પ્રમુખ ઉપરાંત જીટીપીએલ જામનગર ન્યૂઝના મેનેજિંગ એડિટર જયેશભાઈ રૂપારેલિયા વગેરેનું આયોજક પરિવાર દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. આ શ્રીનાથજીની ઝાંખીનો લાવો આજુબાજુના પાડોશીઓએ તથા સગા સંબંધીઓ અને શુભેચ્છકોએ બહોળી સંખ્યામાં લીધો હતો. જામનગરમાં મહાપ્રભુજીની બેઠક ખાતે મનોરથનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ મનોરથ જામનગરના વૈષ્ણવ રમેશભાઈ અનડકટ દ્વારા આયોજિત કરવામાં આવ્યો હતો. આ મનોરથમાં સંખ્યાબંધ વૈષ્ણવોએ મનોરથનો ધર્મ લાભ લીધો હતો. આ પ્રસંગે જામનગરના સ્થાનિક અગ્રણીઓ સહિત જીટીપીએલ જામનગર ન્યૂઝના મેનેજિંગ એડિટર જયેશભાઈ રૂપારેલિયા વગેરે ઉપસ્થિત રહ્યા હતા. આ મનોરથ અંગે મહાપ્રભુજી બેઠકના ટ્રસ્ટીઓ ચંદ્રેશભાઈ વેદ વગેરે તથા મુખ્ય યજમાન રમેશભાઈ અનડકટ દ્વારા આપવામાં આવેલી ટૂંકી વિગતો અત્રે આપ સૌ દર્શકો સમક્ષ પ્રસ્તુત છે. અત્યારનો જે સુંદર રીતે પૂનવાળાનો મનોરથ થયેલ છે, વૈષ્ણવોને ખૂબ જ સંતોષ થયેલ છે, પરંતુ અમને જે ટ્રસ્ટી મંડળ છે, અમારી પહેલાના જે ભૂતપૂર્વ અમારા પ્રમુખ હતા શ્રી ચંદ્રેશભાઈ પાલેજા, એની અમને હંમેશ માટે ખોટ વર્તાય છે. એમણે જે 84 બેઠકજીનું કાર્ય કરેલું છે જામનગરમાં, એ ખરેખર જેનો કોઈ વર્ણન ન કરી શકીએ શબ્દમાં. અમે દરેક વૈષ્ણવોને, જામનગરના નહીં પણ બહારગામથી આવતા વૈષ્ણવોને આ બાબત ખૂબ જ સંતોષ થયેલ છે અને એ ખૂબ ચંદ્રેશભાઈ પાલેજાને આભારી છે. એની સાથે જ અમે એના આગળના કામ છે એ ટ્રસ્ટી મંડળ આગળ રીતે ધપાવશું બધાના વૈષ્ણવોના સહકારથી.
જય શ્રી કૃષ્ણ. ભાટિયામાં જઈને આયોજિત મહાપ્રભુજીની બેઠકમાં અમે વૈષ્ણવો ટ્રસ્ટી મંડળો બધા સાથે મળી અને કામ કરીએ છીએ. કોઈ બી વૈષ્ણવની ઈચ્છા હોય, તહેવાર હોય કે ગમે એવો પ્રસંગો અમે અમારી રીતે ગોઠવીએ છીએ. અને વૈષ્ણવ સબ અહીંયા ઘણા આવે છે અને મહાપ્રભુજીનું પણ બહુ છે અત્યારે, એટલે અમને સાથ સહકાર મળે છે અને અમે બધું કાર્ય કરી રહ્યા છીએ. વૈષ્ણવ ધર્મમાં ખાસ કરીને ઠાકોરજીને અમુક સમયે જે મનોરથો થાય છે એમાં કુંડવાડાનો મનોરથ પણ એક જાતનો મનોરથ છે. મેઇન તો ગિરિરાજજી મુખારવિંદ આ કુંડવાડો વધારે પડતો થાય છે. તે પછી વૈષ્ણવની હવેલીઓમાં મહાપ્રભુજીની બેઠકોમાં ઠાકોરજી પ્રેરણા કરે છે અને થાય છે ને એની ઈચ્છા પૂર્ણ કરવા માટે ભક્તો આ કુંડવાડાનો મનોરથ કરે છે. આજના મનોરથથી કહેવા પૂરતો હું હતો, બાકી આ મનોરથ ઠાકોરજીનો છે, એની પ્રેરણાથી થયો છે. હું તો એક ખાલી નિમિત્ત માત્ર બન્યો છું. જામનગરમાં ગુલાબનગર વિસ્તાર નજીક હાપા રોડ પર ગઢવી ચારણ સમાજની જ્ઞાતિની વાડી આવેલી છે. આ જ્ઞાતિની વાડીના એક વિભાગમાં કોઈ કારણસર સામાન્ય આગનું છમકલું થયું હતું. આ આગ અંગે વાડીના કરતા હર્તાઓ દ્વારા કોર્પોરેશનની ફાયર શાખાને જાણ કરવામાં આવી હતી. આગની જાણ થતાં ફાયર શાખા બનાવના સ્થળે પહોંચી ગઈ હતી અને આગ બુઝાવી હતી. ચારણ સમાજના પ્રમુખ અને વાડીનું સંચાલન કરતા અશ્વિન ગઢવીએ આગના બનાવ અંગે તથા ફાયર શાખાની કામગીરી અંગે આપેલી વિગતો અત્રે આપ સૌ દર્શકો સમક્ષ પ્રસ્તુત છે. અમે આ વાડીનું સંચાલન કરીએ છીએ. આજરોજ સવારે અમને ચોકીદારનો ફોન આવ્યો કે અહીં ઉપર બીજે માળે આગ લાગી છે, એટલે તાત્કાલિક અમે અહીંયા પહોંચી અને ફાયર બ્રિગેડને ફોન કર્યો. ફાયર બ્રિગેડવાળા આવી અને આગ ઠારી નાખી છે. કોઈ જાનહાનિ કે એવી કંઈ મોટું નુકસાન થયું નથી, પણ ફાયર બ્રિગેડવાળાએ તરત આગ ઠારી નાખી છે. આગ લાગવાનું કારણ કદાચ શોર્ટ સર્કિટ હોય અથવા ત્યાં કંઈક કચરો પડ્યો હોય ને એમાં આ તાપના હિસાબે કોઈ સળગી ગયો એવું બન્યું હોય. એ આગ લાગવાનું કારણ અમે હજી ઉપર જઈને ચેક કરીએ થોડી વારમાં. ઇન્ટરનેશનલ જૈન પેગામ ફાઉન્ડેશન એટલે કે IJPF સંચાલિત નવનાથ વણિક સમાજ દ્વારા જામનગરની કુંવરબાઈ જૈન ધર્મશાળાના AC હોલમાં એક સાંસ્કૃતિક કાર્યક્રમ તથા વણિક રત્નોનું સન્માન કરવાનો સમારોહ ગત શનિવારે સાંજે રાખવામાં આવેલ હતો. આ કાર્યક્રમમાં નવનાથ વણિક સમાજના અગ્રણીઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. નવનાથ વણિક સમાજના ઇન્ટરનેશનલ પ્રમુખ પ્રશાંત શાહ અને ગુજરાતના પ્રભારી અતુલભાઈ મોદીએ ખાસ હાજરી આપી હતી. સ્થાનિક અગ્રણીઓમાં RK શાહ, VP મહેતા, ભરતભાઈ પટેલ સહિતના અગ્રણીઓએ વણિક રત્ન એવોર્ડથી નવાજવામાં આવ્યા હતા. આ ઉપરાંત નવનાથ વણિક સમાજના ઇન્ટરનેશનલ પ્રમુખ પ્રશાંત શાહ દ્વારા GTPL જામનગર ન્યૂઝના મેનેજિંગ એડિટર જયેશભાઈ રૂપારેલિયાનું સાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું. આ સન્માન કાર્યક્રમની સાથે મ્યુઝિકલ પાર્ટીનું સંગીત પણ ઉપસ્થિત લોકોએ લાઈવ માણ્યું હતું. નવનાથ વણિક સમાજના અગ્રણીઓ દ્વારા વેવિશાળ પરિચય બુકનું વિમોચન પણ કરવામાં આવ્યું હતું. સમગ્ર વણિક સમાજને નવનાથ વણિક સમાજના બેનર હેઠળ સંગઠિત કરવાના ભાગરૂપે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. નવનાથ વણિક સમાજના મહાજન, દેરાવાસી, સ્થાનિકવાસી, દિગંબર, તેરાપંથી, વૈષ્ણવ, ભાવસાર, કંદોઈ, ખડાઈતા, સોરઠિયા, મોઢવણિક, પાંચા, ત્રંબોડ, સોની કપોડ, 52 ગામ જૈન વણિક મહાજનના નામથી ઓળખાતા સમાજનો સમાવેશ કરવામાં આવ્યો છે. અત્યાર સુધીમાં નવનાથ વણિક સમાજ સંસ્થાની સ્થાપનાને હજુ 6 માસ થયા છે, છતાં પણ વણિક સમાજના તમામ અગ્રણીઓએ આ નવનાથ વણિક સમાજને આવકાર્યો છે. સમગ્ર ભારતમાં નવનાથ વણિક સમાજની વસ્તી કુલ 4 કરોડ અંદાજવામાં આવી છે. આ તમામને એક છત નીચે સંગઠિત કરવા માટે ઇન્ટરનેશનલ પ્રમુખ પ્રશાંત શાહ દ્વારા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. તેમજ દરેક જિલ્લા અને તાલુકા મથકે નવનાથ વણિક સમાજના ઇન્ચાર્જોની નિમણૂક કરવામાં આવી રહી છે. આ નવનાથ વણિક સમાજની મુખ્ય વિશેષતા એ છે કે સમગ્ર સંગઠનમાં કોઈ પણ પ્રમુખ નહીં, પરંતુ સંગઠનનું વ્યવસ્થિત અને એક સરખું ચલાવવા ઇન્ચાર્જ કમિટીની રચના કરવામાં આવી છે, જેમાં જામનગર જિલ્લાના ઇન્ચાર્જ તરીકે જિગ્નેશભાઈ વાપાણીની નિમણૂક કરવામાં આવી છે. પ્રશાંતભાઈ શાહ, અતુલભાઈ મોદી અને જિગ્નેશભાઈ વાપાણીએ આ સમગ્ર આયોજન અંગે GTPL જામનગર ન્યૂઝના મેનેજિંગ એડિટર જયેશભાઈ રૂપારેલિયા સાથે કરેલી વાતચીતના આ રહ્યા મુખ્ય અંશો. GTPL જામનગર ન્યૂઝમાં તમામ દર્શકોનું સ્વાગત છે. આજે અમે લોકો કોરબા જૈન ધર્મશાળા ખાતે આવ્યા છે અને ખાસ કરીને એક મોટો પ્રોગ્રામ છે અહીંયા, અને ખાસ કરીને ઇન્ટરનેશનલ જૈન નો એક પ્રોગ્રામ છે, અને ખાસ કરીને એમનું જે નામ છે એવું નવનાથ વણિક સમાજ અને એક સંગઠન કરવાના ભાવનાથી એક ઇન્ટરનેશનલ પ્રમુખ જામનગરના આંગણે મહેમાન બન્યા છે એવા પ્રશાંતભાઈ શાહ, કે જેમણે નવનાથ જે વણિક સમાજ છે એને સંગઠિત કરવાનો પ્રયત્ન કર્યો છે અને છેલ્લા 6 મહિનાથી લગાતાર એ મહેનત કરી રહ્યા છે. અને સૌરાષ્ટ્રમાં લગભગ જિલ્લામાં એમની રચના પણ થઈ ગઈ છે, એમના ઇન્ચાર્જોની પણ રચના થઈ ગઈ છે, એની
વરણી પણ થઈ ગઈ છે અને ખાસ કરીને જે પ્રમાણે ઉત્સાહ છે, જે પ્રમાણે મેં સ્ટેજ ઉપરથી એનો ઉત્સાહ જોયો છે, તો ખરેખર આવતા દિવસોમાં જે નવનાથ, કોઈ વ્યક્તિ એમ કહેતા હોય કે હું મહાજન છું, હું મારવાડી છું, હું વણિક છું, હું જૈન છું, એ શબ્દ હવે નહીં સાંભળવા મળે. હવે માત્ર નવનાથ વણિક સમાજ એવું જોવા મળશે ને એવું સાંભળવા પણ મળશે, કારણ કે એમનો જે અથાગ પ્રયત્ન છે ને આજના જામનગરના લગભગ વણિક સમાજના જે મુખ્ય લોકો છે એ બધા લોકો અહીં હાજરી આપી છે. અને ખાસ કરીને એમણે તો અલગ અલગ જ્ઞાતિમાંથી વણિક સમાજ હોય ને જ્ઞાતિ રત્ન એવોર્ડ આપવાનો પણ પ્રયત્ન કર્યો છે. એવા જામનગરના ઘણા લોકોને જ્ઞાતિ એવોર્ડ તરીકે એમને બહુમાન પણ કર્યું છે. એવા આપણે પ્રસન્નભાઈ શાહ આપણી સાથે જોડાયેલા છે. આપણે એમને પૂછશું કે સાહેબ, આ જે કંઈ નવનાથની જે વાત છે, વણિક સમાજ અને એક સંગઠન કરવાનો તમારા તરફથી પ્રયત્ન કર્યો છે, શું છે મેસેજ, શું આપવા માંગો છો આપ સમાજને? મેસેજમાં એક કે જે અલગ અલગ ફિરકામાં વણિક મહાજન બટાયેલો છે એને અમે એક તાતણે જય વણિકના નાદ સાથે જોડવા માગીએ છીએ. અને એમાં શું કામગીરી શું કરવી છે, એ લોકોને ભેગા રાખીને શું કરવું છે? પહેલું તો સંગઠન અને ભાઈચારો આવે અને દરેક સમાજના દરેક જ્ઞાતિબંધુઓ ભેગા થાય અને સમાજના જે કાંઈ સમાજના ઉત્થાન માટે જે કાંઈ શૈક્ષણિક, મેડિકલ કે દીકરી દીકરાના વેવિશાળ આવા ઘણા જટિલ પ્રશ્નો છે એને કોઈ બી કાળે એને સક્સેસ કરવા અને સમાજને એક કરવા માટેનું અમે કાર્ય કરવા જઈએ છીએ. ખાસ કરીને ઇન્ટરનલ જૈન પેગામ ફાઉન્ડેશનના નેજા હેઠળ આ કાર્યક્રમ અત્યારે ચાલે છે. એની ટૂંકમાં નવનાથ વણિક સમાજની આપણે રચના કરી છે. શું એમાં ધારો કે વાત આવે તો કયા સમાજ એટલે કે વણિક સમાજ આમાં જોડાયેલ રહેશે? વણિક સમાજમાં નવનાથ વણિક સમાજમાં જૈનના ચાર ફીકા, દેરાવાસી, સ્થાનકવાસી, દિગંબર, તેરામપંથી, ત્યારબાદ મોઢ વણિક, સોરઠિયા વણિક, પાચા વણિક, કંદોઈ, ભાવસાર, ખડાયતા, સોની સમાજ, વૈષ્ણવ સમાજ, આવા દરેક અલગ અલગ 27 પેટા જ્ઞાતિઓ જે વણિક સમાજની છે એ સમગ્ર જ્ઞાતિને અમે એકઠો કરવા માટેનું કાર્ય કરીએ છીએ. અને એમાં શું વિશેષ, શું એ લોકો તમે સમાજ માટે શું વિશેષ આપણી સંસ્થાના નેજા હેઠળ કામ કરશો? સંસ્થાના નેજા હેઠળ અમારું કાર્ય મેન તો મેડિકલ, શૈક્ષણિક અને વેવિશાળ, અને આગામી દિવસોમાં વણિક બિઝનેસ જે દુનિયાભરમાં વ્યાપેલો છે અને દેશ વિદેશનું અર્થતંત્ર છે વણિક સમાજ, એને અમે એકઠું લાવીને વણિક ટુ વણિક વેપારનો અમે એક આગામી દિવસોમાં પ્રોજેક્ટ લાવીએ છીએ. જામનગર ખાતે જે પ્રમાણે આ ધર્મશાળાની અંદર કાર્યક્રમ કરવામાં આવ્યો છે એમાં શું વાત શું છે? મુખ્ય વાત એ છે કે અહીંના જે કાંઈ જામનગર જિલ્લાના શ્રેષ્ઠીઓ છે નવનાથ વણિક સમાજના, એને એક અમારે સન્માન તો અમે ન કરીએ કે અમે બાળક છીએ, એ બહુ મોટા મહાનુભાવો છે, પણ અમારો એવો પ્રયાસ છે એમને પણ અમે એક આશીર્વાદ લઈને સન્માનિત કરીએ. ફૂલની પાકડી હતી અને એમને આશીર્વાદ મળે તો એમની જેવી જે દીર્ઘ દ્રષ્ટિ છે એ અમારા નવનાથ વણિક સમાજમાં આવે એવી અમારી આશા છે. ખાસ કરીને તમે જ્ઞાતિ રત્ન એટલે કે વણિક રત્ન એવોર્ડ પણ એમને આપ્યો છે? જી હા, વણિક રત્ન એવોર્ડ આપેલો છે. શું એમાં શું મેસેજ છે? વણિક રત્ન એવોર્ડ એટલે કે જેને સમાજ પ્રત્યે કાંઈક કરી છૂટ્યા છે અને એની લાઈફમાં તો એક એવન છે એવા કે જેને એનું નથી જોયું પણ સમાજનું જોયું છે, એવા વ્યક્તિને અમે વણિક રત્ન એવોર્ડ આપીએ છીએ. નવનાથ વણિક સમાજની ધારો કે અહીં જામનગરની વાત કરીએ તો એમાં કયા હોદ્દેદારોને વરણી કરી છે અને કયા નામ સાથે? અત્યારે જિજ્ઞેશભાઈ વિપાણી કરીને છે જે જિલ્લાના ઇન્ચાર્જ છે, ત્યારબાદ હિતેશભાઈ માલદે કરીને છે સહ ઇન્ચાર્જ છે, વિપુલભાઈ મહેતા છે એ કમિટી મેમ્બર છે, એવા અમારા 21 જણાની કમિટી મેમ્બર છે અને બહેનોની 11 જણાની કમિટી મેમ્બર છે. અને એ લોકો શું અહીં જામનગર લેવલે કામગીરી કરવાની રહેશે? કામગીરી બસ સંગઠન માટે સમાજલક્ષી કાર્યો જે કે આગામી દિવસોમાં અમે જે જણાવેલા એની ઉપર એ કાર્ય કરશે. ખાસ કરીને તમે ઇન્ટરનેશનલ પ્રેસિડેન્ટ તરીકે છો આપ, તો આ બધી વસ્તુની વ્યવસ્થા કઈ રીતે જોવા મળશે? વ્યવસ્થા જોડવામાં જે તે જિલ્લાની જવાબદારી હોય છે અને એ જિલ્લા જ ભરપાઈ કરે છે અને જે જિલ્લો એ એના તન મન ધનથી એ તે સમાજને અને સંસ્થાને આગળ કામ કરે છે. આને જે ટૂંકો સમય થયો, 6 મહિના જેવો પીરિયડ થયો છે, તો સમાજમાંથી એને કઈ રીતે આવકાર મળે છે? શું છે આવકારમાં? એવું છે કે જે વિખરાયેલો પડ્યો સમાજ છે એને અત્યારે એકઠું થવું છે, પણ એ અમે અત્યારે કડી બનીને અમે એકઠા કરીએ છીએ. ખાસ કરીને ધારો કે આપ ઇન્ટરનેશનલની વાત કરો તો ઇન્ડિયાની વાત કરો તો ઇન્ડિયામાં ગુજરાત સહિત ક્યાં પથરાયેલો છે આપણો સમાજ? ગુજરાતમાં, રાજસ્થાનમાં, મહારાષ્ટ્રમાં, પછી દિલ્હીમાં અને ઉત્તર પ્રદેશમાં, અને ત્યારબાદ જે દેશ વિદેશની વાત કરીએ વિદેશમાં લંડન, અમેરિકા, મલેશિયા, ઓસ્ટ્રેલિયા અને દુબઈમાં. આપણી સાથે આ જ રીતે એમના જે ગુજરાતના પ્રભારી તરીકે જેની જવાબદારી છે એવા અતુલભાઈ મોદી પણ આપણી સાથે જોડાયેલ છે. આપણે એમને પૂછો કે તમે ગુજરાતના પ્રભારી તરીકે જવાબદારી લીધી છે, શું કહેશો, કઈ રીતની આપણે સંગઠન મજબૂત બનશે? જય વણિક સાહેબ, 3 મહિના જેટલા ટૂંક સમયમાં 64,000થી વધારે વણિક સમાજના સભ્યો અમારી સાથે જોડાઈ ગયા છે અને નજીકના ભવિષ્યમાં 2 લાખનો આંકડો ટાર્ગેટ લઈને અમે નીકળ્યા છીએ. 6 મહિનામાં 2 લાખ સભ્યો નોંધશું.
સાહેબ આમાં વાત એટલી છે કે ઇતર સમાજ જે છે, ધારો કે વણિક સમાજની અંદર ઘણી પેટા જ્ઞાતિઓ છે, બધા અલગ અલગ સમાજો છે, તો એના જે મુખ્ય લોકો છે એ આ બાબતે પ્રોત્સાહન આપે છે આપને? સાહેબ અમારો એક સિદ્ધાંત છે, વી નેવર કોમ્પિટ વિથ એનીબડી. બધા સમાજ ખૂબ સંગઠિત છે, એનો અમને સંપૂર્ણ આનંદ છે. કારણ કે અનાદિકાળથી વણિક સમાજ સર્વ વસુદેવ કુટુંબકમની ભાવનાથી ચાલતો આવે છે. એટલે કોઈની સાથે હરીફાઈ કરવા અને વાત નથી. એ લોકોને જે વાત છે એ લોકો આ આપણે આજે કંઈ નવનાથ વણિક સમાજ ઇન્ટરનેશનલ જે બહેનો છે એ સમાજના સંગઠન સાથે જોડાશે એમ? સંપૂર્ણ જોડાશે. અને એટલો પોઝિટિવ રિસ્પોન્સ આવે છે સાહેબ આખા વર્લ્ડમાંથી. અમે જે દેશમાં હજી પહોંચ્યા નથી ત્યાંથી પણ સામેથી પ્રયત્નો કોન્ટેક્ટ કરવા માંડ્યા છે કે ભાઈ અમને તમે જલ્દી અમારી સ્થાપના કરો, દુબઈમાં સ્થાપના કરો, લંડનમાં સ્થાપના કરો, અને નજીકના ભવિષ્યમાં કરવા જઈ રહ્યા છે. ખાસ કરીને તમે આજે જામનગરમાં 2-3 દિવસથી અથવા તો તમે 5-15 દિવસથી અહીંયા સંપર્કમાં હશો, કેવો આ લોકો તરફથી રિસ્પોન્સ કેવો મળે સમાજ તરફ? જ્યારે કે લોકો જાતા હશે, પહેલી વખત જાતા હશે નવનાથની વાત લઈને. રિસ્પોન્સમાં એવું છે કે જામનગર જિલ્લો એવો છે કે જેને 2 દિવસમાં 2000 માણસો જોડેલા છે. આમાં રિસ્પોન્સ કેવો છે એ તો તમને ખ્યાલ આવી ગયો. જો 2 દિવસમાં સમાજ 2000 જોડાતું હોય અને આગામી દિવસો આ પ્રોગ્રામ પછી 5000 માણસો જોડાશે એવો દાવો અમારા ઇન્ચાર્જ શ્રી જિગ્નેશભાઈ કરે છે. જિગ્નેશભાઈ, તમે ધારો કે આ પ્રમાણે આખી વાત લઈ લીધી, જામનગર જિલ્લાના ઇન્ચાર્જ તમે મુખ્ય છો, તમારી ટીમ આખા તમારા નેતૃત્વ હેઠળ કામ કરે છે, શું લાગે છે આ જામનગર લેવલે? જામનગર લેવલે ખૂબ જ અમારા દરેક જૈનના દરેક ફિરકાઓનો એટલો પ્રબળ સાથ ને સહકાર છે. આજે સવારે છેક યુકેથી અને લંડનથી અને યુએસએથી ફોન આવ્યા વણિક રત્નો ઉપર કે તમે આ પ્રોગ્રામ જે આજે એટેન્ડ થાય છે, આજે જે પ્રોગ્રામ 8 થી 12નો જે રાખ્યો છે એમાં તમને વણિક રત્ન આપે છે. એ તો બહુ સારું કાર્ય થયું છે અને બહુ બધાએ આશીર્વાદ આપેલા છે કે તમે ખૂબ ખૂબ આગળ વધો. અને વણિક રત્નોએ અમને રૂબરૂમાં મળી અને જોઈએ એ સાથ સહકાર તન મન ધનથી આપવા માટે તૈયાર છે. પ્રસન્નભાઈ, ઓલ ઓવર વાત કરીએ ઇન્ડિયાની, તો ગુજરાતની અંદર કેટલી સંખ્યા તમારી વણિક સમાજની નવનાથની ધારણા હશે? અને ખાસ કરીને રાષ્ટ્રીય લેવલે અને આંતરરાષ્ટ્રીય લેવલે કેટલી સંખ્યા હશે? ખાસ કરી ઇન્ડિયા લેવલે વાત કરીએ તો આપણે અમારા જૈનના 4 ફિરકા જો ખાલી થાય તો 1 કરોડ આસપાસ વસ્તી થઈ શકે. પણ જો અમે નવનાથ વણિક સમાજ એકઠી થાય તો 4 કરોડ અબવ અમારી વસ્તી થઈ શકે. એટલે એનો મતલબ કે તમે રાજકીય વોટ ઊભો કરવા માંગો છો? રાજકીય સિવાય કોઈનો ઉદ્ધાર નથી. ઉપર ભગવાનના આશીર્વાદ, આ બાજુ રાજકીય અને સમાજ ઉત્થાન છે. એટલે એના માટે ટૂંકમાં સંગઠન લાવવાનું તમે શક્તિ પ્રદર્શન કરવા માંગો છો? શક્તિ પ્રદર્શન નથી કરવા માંગતા અમે, પણ સમાજને એકઠો કરવા માંગીએ છીએ. એના માટે કોઈ બી પ્રયાસ અમે કરશું. એટલે આ રીતે તમે જોયું કે આ ઇન્ટરનેશનલ પ્રમુખ પ્રશાંતભાઈ શાહ અને ખાસ કરીને વણિક સમાજના જે ઉત્સાહી લોકો છે, ખાસ કરીને નવનાથના ઉત્સાહી લોકો છે, વણિક સમાજ તો બુદ્ધિશાળી સમાજ છે એટલે સંગઠનમાં પણ માને છે અને ઇતર સમાજની પણ એ લોકો કોપી કરતા હોય. ખાસ કરીને લેવા પટેલ સમાજ લઈ લો, કડવા પટેલ સમાજ લઈ લો, કોળી સમાજ લઈ લો, આ બધા સમાજો એટલા બધા સંગઠિત થઈ અને ખાસ કરીને રાજકીય જે નાની મોટી વાત હોય એ કઢાવતા હોય છે અને સત્તા ઉપર બેઠાયેલા લોકો પાસેથી. એ જ રીતે આવતા દિવસોમાં વણિક સમાજ પણ એની પોતાની નાની મોટી વાત લઈને નીકળશે એ નક્કી છે. જામનગરના રણજીતનગર વિસ્તારમાં 92 વર્ષના એક વૃદ્ધા પાછલા 6 મહિનામાં પોતાના ઘરમાં બીજી વખત દાઝી ગયા છે. સવિતાબેન પાલા નામના મહિલા ગઈકાલે રવિવારે દીવો પેટાવતી વખતે અકસ્માતે લાગેલી આગમાં દાઝી ગયા હતા. ફાયર શાખાની ટુકડીને જાણ થતાં ફાયર શાખાએ મકાનમાં આગ બુઝાવી હતી અને વૃદ્ધાને હેમખેમ બહાર લાવી 108 મારફતે સારવાર માટે હોસ્પિટલ ખસેડ્યા હતા. આ અંગે ફાયર શાખાના રાકેશ ગોકાણીએ આપેલી વિગતો અત્રે પ્રસ્તુત છે. આજ રોજ સાંજના 6 ને 10 વાગ્યે કોલ આવેલ કે રણજીતનગરમાં B1 સેન્ટ્રલ બેંકની સામેના ભાગમાં પહેલા માળે એક મકાનમાં આગ લાગેલ હતી. તો આગનો કોલ આવતા તાત્કાલિક અમે આગના સ્થળ ઉપર આવી જોતા આગ આખા ઘરમાં લાગેલી ને અંદર એક માજી સાવિત્રીબેન પાલા ઉંમર વર્ષ 92 જે રસોડાના કિચનના ભાગમાં બાટર LPG સિલિન્ડરની પાછળના ભાગમાં બેભાન અવસ્થામાં જોયેલા હતા. જેને ત્યાં જઈ સૌપ્રથમ રેસ્ક્યુ કરી માજીને બહાર કાઢી 108 દ્વારા જીવિત હાલતમાં આપણે જીજી હોસ્પિટલ રવાના કરેલ છે. બાદમાં પાણીનો મારો કરી અને આગને સંપૂર્ણ બુઝાવેલ છે. આગની નુકસાનીમાં કંઈ જાણવા મળેલ નથી ને વિગતમાં માહિતી મુજબ એના પરિવારજનો દ્વારા જાણવા મળેલ કે માજીની હાલત અસ્થિર મગજના હોય એવું જાણવા મળેલ હતું. હવે લઈશું નાનકડું વિરામ, ફરી મળીશું વિરામ બાદ. જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ
GTPL જામનગર ન્યૂઝ. દુખાવાથી પીડાતા દર્દીઓ માટે જામનગરમાં ફ્રી ડેમો. નમ્રતા વેલનેસ સેન્ટર. ચાલો અપનાવીએ નવીન એક્યુ પલ્સ ટેકનોલોજી, જે લોહીનું પરિભ્રમણ સુધારે, તમારા સ્નાયુઓને શક્તિ આપે, તમારા શરીરને જોમ આપે. ઉપરાંત પંજામાં સોજા થવા, પંજામાં ચડતા ગોટલા અને ગઠ્ઠા થવાની સમસ્યા, અન્ય ઘણા દુખાવાથી મુક્તિ મળે. લોહી પરિભ્રમણથી થતા આ રહ્યા સુધારા અને ફાયદાઓ. કોષની વૃદ્ધિ અને અંગની કામગીરીમાં સુધારો, ત્વચાને વધારે સ્વસ્થ બનાવે, ત્વચાની રોગ પ્રતિકારકતા વધારે, ઓક્સિજનથી સમૃદ્ધ લોહી સ્નાયુઓને આપે, હૃદયની સ્થિતિમાં સુધારો કરે, હાઈ બ્લડ પ્રેશરની સ્થિતિમાં સુધારો કરે, મગજની કામગીરીમાં સુધારો કરે, શરીરમાં જોમ અને શક્તિ વધારે. નબળા રક્ત પરિભ્રમણને પરિણામે અનેક દર્દો આવે છે, જેવા કે ગઠ્ઠા થવા, સોજો ચડવો, તાણ, પગના તળિયામાં જણજણાટી, સાંધાનો લાંબા સમય સુધી દુખાવો, સ્નાયુઓ ખેંચાવા, ગોટલામાં દુખાવો. અમારા સેન્ટરમાં દરેક વ્યક્તિને રોજ 30 મિનિટ ફ્રી ડેમો આપવામાં આવશે. આ સેન્ટરમાં ફ્રી ડેમોનો લાભ લઈ દુખાવાના દર્દથી મુક્તિ મેળવો. નમ્રતા વેલનેસ સેન્ટર, બ્રાન્ચ 1, પટેલ કોલોની, શેરી નંબર 2, બેંક ઓફ બરોડાની બાજુમાં, જામનગર. બ્રાન્ચ 2, જડેશ્વર રેસિડેન્સી, જડેશ્વર મંદિર પાસે, એમ્યુઝમેન્ટ પાર્કની સામે, મેહુલનગર, જામનગર. બ્રાન્ચ 3, ડોક્ટર ડાંગરની હોસ્પિટલ પાસે, ઓસવાડ કોલોની, શેરી નંબર 1, સુમેર ક્લબ રોડ, જોલી બંગલા પાસે, જામનગર. બ્રાન્ચ 4, ગોવિંદપરા, સિનેમા રોડ, કાલાવડ. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ જામનગરની વર્તમાન હલચલ અને આજની અવસાન નોંધ. જામનગરમાં તળાવની પાળે ખાણીપીણીના ધંધાર્થીઓ દ્વારા તથા લારીવાળાઓ દ્વારા કરવામાં આવેલું દબાણ એસ્ટેટ શાખાએ હટાવ્યું છે. રાજકોટના અગ્નિકાંડમાં ધ્રોલ પંથકના નમ્રદીપસિંહ જાડેજા, સુરપાલસિંહ જાડેજા અને જય ગોરેચાનો પત્તો લાગ્યો નથી. પરિવારજનોમાં ચિંતા. જામનગરમાં કોંગ્રેસ તથા જિલ્લા હોમગાર્ડ વગેરે દ્વારા રાજકોટ અગ્નિકાંડના દિવંગતોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી છે. જામનગરમાં સુભાષ બ્રિજ નીચે ગઢવી ટ્રાન્સપોર્ટની ઓફિસમાંથી 9 જુગારીઓને ₹8.65 લાખના મુદ્દામાલ સાથે ઝડપી લેવામાં આવ્યા છે. જામનગરમાં ફૂડ શાખા દ્વારા 24 સ્થળે તપાસ કરવામાં આવી હતી અને કુલ 45 કિલો અખાદ્ય ચીજોનો નાશ કરવામાં આવ્યો છે. જામનગર મહાનગરપાલિકાએ જણાવ્યું છે કે ચોમાસા સમયે ભૂગર્ભ ગટરની ચેમ્બર અને મેનહોલના ઢાંકણા ખોલવા નહીં, અકસ્માત થઈ શકે છે. જામનગરમાં સંકટ ટેકરી વિસ્તારમાં 55 વર્ષના ફકીર મામદ કાસમભાઈ ખફીએ કેન્સરની બીમારીથી કંટાળી ગળાફાંસો ખાઈ લીધો છે. જામનગરના નૂર મહમદભાઈ હસનભાઈ ધોરાજીવાલા નામના 62 વર્ષના વૃદ્ધ પર તેમના જમાઈ તથા વેવાઈ સહિત 3 શખ્સોએ હુમલો કર્યો છે.
ખંભાળિયા તાલુકાના બેહ ગામના ગગુભાઈ ગોવિંદભાઈ ચાવડા નામના 33 વર્ષના યુવાને ઝેરી દવા પી લઈ આપઘાત કર્યો છે. ખંભાળિયા નજીકના ધંધુસરની સીમમાં હરદેવસિંહ કાબુભા જાડેજાના 8 વર્ષના પુત્ર પૃથ્વીરાજસિંહને અજાણ્યા બાઇકે હડફેટમાં લેતા ફ્રેક્ચર થયું છે. સ્વર્ગસ્થ કાંતિલાલ જમનાદાસ કાછેલાના 73 વર્ષના પત્ની કંચનબેન તે જિજ્ઞાસાબેન તથા જલ્પાબેનના માતાનું અવસાન થયું છે. અમિતભાઈ પ્રભુલાલ મણિયારના 23 વર્ષના પુત્રી તમન્નાબેનનું અવસાન થયું છે. 58 વર્ષના ધીરજલાલ જયંતિલાલ કુંડલિયા તે ભરતભાઈ, સ્વર્ગસ્થ વિજયભાઈ, હિતેશભાઈ, સ્વર્ગસ્થ ઉષાબેન, કુસુમબેન તથા ચેતનાબેનના ભાઈનું અવસાન થયું છે. જીટીપીએલ જામનગર ન્યૂઝમાં ફરી જોઈએ આજના મુખ્ય સમાચાર. અત્યાર સુધી સૌ ઊંઘતા હતા, રાજકોટ અગ્નિકાંડ મુદ્દે સવાલ પૂછતી હાઈકોર્ટ. જામનગરમાં ફાયર એનઓસી અને પરફોર્મન્સ લાયસન્સ અંગે સરકારી તંત્ર સતત નિષ્ક્રિય. રાજકોટ અગ્નિકાંડ પછી જામનગરમાં ચેકિંગ માટે દોડધામ કરતી જામનગર મહાનગરપાલિકા. સલાયાની ચોર ગેંગ વિરુદ્ધ ગુજસી ટોક હેઠળ કાર્યવાહી કરતી દ્વારકા પોલીસ. નવનાથ વણિક સમાજના આંતરરાષ્ટ્રીય પ્રમુખ પ્રશાંત શાહની મુલાકાત લેતું જીટીપીએલ જામનગર ન્યૂઝ. આજના સમાચાર પૂર્ણ થયા. ફરી મળીશું આવતીકાલે જીટીપીએલ જામનગર ન્યૂઝમાં. ત્યાં સુધી અમારી ટીમને રજા આપશો. નમસ્કાર.